તો હાય દોસ્તો, કેમ છો બધા? મજામાં ને? આજ આપણે છે ને થોડાક નવા કોન્સેપ્ટ સાથે આવ્યા છીએ કે મિડલ એજ ગ્રુપ બાય ની જીવન કથા. અરે આજ તો ઉઠવામાં મોડું થઈ ગયું. એમાં થયું એવું કે અમારા નણંદ ને કાલ જમવા આવ્યા હતા ને, તો ઠામ ને વધારે હતા ને અમે બેહી રહ્યા, એટલે હે ને બહુ ઉઠાણું નહીં વેલું. નકર હું 5:30 ઉઠી જતી. આજ તો ઉઠવામાં હે ને મોડું થઈ ગયું, અને પાછું આજ જવાનું હતું શામજીભાઈ ની માંડવી ચોખ્ખી કરવા. એમાં વરસાદ જેવું હે ને તો એને કામનું કીધું તો હે ને આજ હું રજા રાખવાની હતી, પણ થાય પાછો હમણાં જણ વરસાદ ચાલુ ને તો શામજીભાઈ કે તમે એક દી આવી જાવ ને તો મારે નીંદાઈ જાય. તો મેં કીધું કે હા, મેં હા રાખી ને પાછું એમાં થયું એવું કે આજે મારો હે ને વરત હતું મારું દિવાહો, એટલે મારે કેટલું ખાવાનું કરવું પડે. મારું નોખું કર્યું, પછી છોકરાઓના નીના ટિફિન કરવાના હોય તો ઈ કામે કાજે જતા હોય તો એ વેલા ઉઠીને કર્યા, પછી છાણ વાસીને મારે ઢોરાનું બધું મારે જ કરવું પડે. ઓલા બાજુવાળા મારા હાહુ ને તો હે ને ત્યાં ઓલા કાકીજી રહીએ ને ઈ કામે આવે, પણ એને તો 2 છોકરીઓ હે તો ઈ બધું ઈ કરી એને વાહે મૂકી દે ને મારે બધું કરવું પડે. તોય હજી મારે હંજવારી ને પોતા કરવાના આજ રહી ગયા. હવે મેં કીધું કે વાંધો નહીં, રોગા છાટા છૂટીનું શામજીભાઈની માંડવી નીંદાઈ જાય તો પછી એને હાલે, નકર ગારાની કેટલું ખડ થઈ જાય, પછી ઈ બિચારાને વાંધો નહીં ને. મારે તો બોન બધું હે ને ઝટઝટ કરીને જ આવવું પડે, મારી વાહે કોઈ કરવા વાળું નહીં. પછી નકર હાંજે મારે વધી જાય ઢોરા દોવા, હાંજે પાછું એટલું જ કામ હોય. તો પછી રાતના મોડું થઈ જાય, 10 વાગી જાય, તોય ઠામ ધોઈને નવરામાં 10 વાગે થઈ, તો પછી આવવામાં બીજે દી મોડું થાય. એટલે મેં કીધું લાવ બધું ઝટઝટ કરીને આવી. ઠામ હંજવારી તો રહી ગઈ, પણ છાણ વાસિંદા ને ઈ તો દરરોજનું દરરોજ કરવું જ પડે. પછી એમાંય છાસના વાસણ ધોવાન, ઠામ ધોવાન, કેટલું. તો હાલો હવે 9 વાગી ગયા. હવે હું દાંતેડું ને 2 લેતી જાવ, એટલે જેવું ખડ હોય ને એ પ્રમાણે નીંદવા થાય. તો હાલો આવજો હવે.